તો ભાઈ નોબેલ શાંતિ પુરસ્કારની જ્યારે આપણે વાત કરીએ હે ને, આ સાલ કેમ યાદ રાખવી, તો જો જ્યાં ચા છે ને ત્યાં રાહ છે. હું હંમેશા એક વાત માનું છું, હું મારા જીવનની અંદર એક જે છે સૌથી અગત્યનો નિયમ મારા આટલા વર્ષના અનુભવમાંથી એક બાબત શીખ્યો છું, જ્યાં ચા છે ત્યાં રાહ છે. જો તમારું વિલિંગનેસ છે, આઈ વોન્ટ ટુ મેક ઇટ, હું કરી શકું છું, હું કરવા માંગુ છું અને હું જ કરી શકું છું, જ્યારે આ એક ખ્યાલ મગજની અંદર સેટ થઈ જાય છે ત્યારે ધીરે ધીરે જે છે પ્રેક્ટિસથી અને વારંવાર પ્રેક્ટિસથી જે છે એ સાહેબ સાલ શું બધું જ યાદ રહી જાય છે, જીવનમાં બધું જ યાદ રહી જાય છે સાહેબ. અને એટલા માટે જે છે હું કહેતો હોઉં છું કે ભાઈ પ્રેક્ટિસ અને રિવિઝન એ બહુ જ મહત્વપૂર્ણ છે સર. તમારી પાસે તમારો આઈક્યુ લેવલ કેટલો છે ડઝન્ટ મેટર, તમારું રિવિઝન કરવાની તાકાત તમારી કેટલી છે. એકને એક વસ્તુને જે છે 10 વખત રિપીટ કર્યા પછી પણ જો તમને કંટાળો ન આવે, પહેલી વખત જે છે વાંચ્યા પછી બીજી વખત જ્યારે રિવિઝન કરવા બેસો એટલા જ ઉત્સુકતાથી તમે જે છે રિવિઝન કરાવો. તમે જોયું હશે કે આ બધી જ બાબતો આપણે કેટલી બધી વખત રિપીટ કરાવી હશે, પણ તમે ક્યારે પણ મને જોયું છે એવું કે આ તો મેં કરાવી દીધું છે એટલે હું જવા દઉં કે મૂકી દઉં, આવું તમે જોયું છે કે છોડી દઉં, રહેવા દઉં? આવું નથી કરતો. કેમ? કારણ કે જે છે સાહેબ એકને એક વસ્તુને બીજી વખત તમે જ્યારે ભણી રહ્યા છો એટલા જ ઉત્સાહ સાથે ભણો સર. જ્યાં સુધી આપણો ટાર્ગેટ પૂરો નથી થઈ જતો અને જ્યાં સુધી હું સફળતા પ્રાપ્ત ન કરી લઉં ત્યાં સુધી તો ભાઈ આ બધી વસ્તુ હું જેટલી વખત તૈયાર કરું એટલી વખત જે છે ફાયદો મને જ એક્ઝામમાં થવાનો છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની જે પરીક્ષા છે ને એ પરીક્ષા ખંડમાં બેઠા પછી ત્યાં જે છે ડેટા આમ ફટ બહાર આવવા જોઈએ સાહેબ, નહીં તો સમય પણ ફટ ભાગતો જશે અને કંઈ યાદ નહીં આવે. તો ત્યાં યાદ કરવાનો, શાંતિથી બેસીને યાદ કરવાનો ટાઈમ હોતો નથી. ત્યાં ફટાફટ ડેટા બહાર આવે છે. ફટાફટ ડેટા ક્યારે બાદ આવે? જ્યારે એકને એક વસ્તુને જે છે 10 વખત 15 વખત તમે રિપીટેડ કર્યું હોય, રિવિઝન કર્યું હોય સાહેબ, ત્યારે. અને જીવનમાં કોઈ પણ ડેટા તમને યાદ રહેશે. જો તમે એકને એક વસ્તુને જે છે 10 વખત રિવિઝન કરતી વખતે પણ થાકતા નથી તો ડેટા યાદ રહેશે. આની અંદર જે છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર ડન છે.